જય શીતળામાં મિત્રો, આ વાર્તા ક્યારે પણ અધૂરી ન છોડી જોઈએ, તેને સાચા મનથી ગ્રહણ કરવી જોઈએ। શીતળા સાતમની વાર્તા। શ્રાવણ વદ સાતમના દિવસે આ વ્રત કરવું। આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી ઠંડા પાણીએ નહાવો, આખો દિવસ તાઢું ખાવું, ચૂલો સળગાવવો નહીં અને શીતળા માતાની વાર્તા સાંભળવી। એક ઘરમાં બે વહુ હતી। રાંધણહનો દાડો આવ્યો। નાની વહુને રાંધવા બેસાડી। નાની વહુ મધરાત સુધી રાંધીને થાકી ગઈ। એટલામાં છોકરો રડ્યો અને એ ધવડાવવા બેસી। આખા દાડાની થાકેલી અને મોડે રાત સુધી જાગેલી, એટલે નાની વહુને ઊંઘના જોકા આવવા લાગ્યા। ચૂલો સળગતો રહી ગયો। મધરાત પછી શીતળામાં ફરવા નીકળ્યા। નાની વહુના ઘરમાં આવીને ચૂલામાં આરોટ્યા। શીતળામાં આખા શરીરે દાજી ગયા। એમને શ્રાપ આપ્યો, જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ ભરજો। નાની વહુ વહેલી ઉઠી, ચૂલો સળગતો હતો। ઘોડિયામાં જઈને જુએ છે તો છોકરો ભરતું થઈને પડ્યો હતો, આખું શરીર બળેલું। બહુ સમજી જઈ, અવશ્ય શીતળામાનો શ્રાપ લાગ્યો। એ તો જોરદાર આંસુએ રડવા લાગી। આ જોઈને જેઠાણીને તો ઘણા દડાની મનની દાજ ઓલાની, પરંતુ સાસુને નાની વહુ પર અપાર હેત હતો। સાસુએ તેને ધીરજ બંધાવતા કહ્યું, આમ રડે શું મળશે? શીતળામા પાસે જા, શીતળામા જ તારા છોકરાને સાજો કરશે। સાસુની વાત સાંભળીને નાની વહુ છોકરો ટોપલામાં લઈને ચાલી નીકળી। રસ્તો ચાલતા ચાલતા આગળ એક તલાવડી આવી। બંનેનું પાણી એકબીજામાં વહી રહ્યું હતું। બંનેઉ તલાવડી ભરેલી, પણ ચકલોય પાણી બોરતો નહીં। નાની વહુને જોઈને તલાવડી બોલી, બહેન તું ક્યાં જાય છે? મને શીતળામાનો શ્રાપ લાગે છે। મારો છોકરો મરી ગયો છે। હું શીતળામા પાસે શ્રાપનો નિવારણ કરવા જાઉં છું। તલાવડી બોલી, બહેન અમારું પાણી પીશો નહીં। અમારું પાણી જે પીવે છે તે મરી જાય છે। એવા તો અમે કયા પાપ કર્યા છે? શીતળામા પાસે જાય છે તો અમારા પાપનું નિવારણ પણ પૂછતી આવજે। નાની બહુ આગળ ચાલવા લાગી। આગળ ચાલતા ચાલતા રસ્તામાં બે આંખલા મળ્યા। તેમના ઘરે ઘંટીના બે પથ્થર બાંધેલા અને લડ્યા જ કરતા હતા। વહુને જોઈને આંખલા કહેવા લાગ્યા, બહેન તમે ક્યાં જાઓ છો? વહુ બોલી, શીતળામા પાસે શ્રાપનું નિવારણ કરવા જાઉં છું। ત્યારે આંખલા બોલ્યા, અમે એવા શું પાપ કર્યા છે કે અમે લડ્યા જ કરીએ છીએ? અમારા પાપનો નિવારણ પૂછતી આવજે। વહુ તો ચાલતા ચાલતા વન વગડામાં પહોંચી। બોરડીના ઝાડ નીચે એક ડોશીમાં બેઠા હતા, ઉઘાડો માથું અને ખંજવાળ્યા કરતા હતા। વહુને જોઈને ડોસી કહેવા લાગી, દીકરી ક્યાં જાય છે? જરા મારું માથું જોતી જાને, મને બહુ ખંજવાળ આવે છે। વહુએ ડોશીમાના ખોળામાં છોકરો મૂક્યો અને માથું જોવા બેઠી। ડોશીમાના માથાની ખંજવાળ મટી ગઈ। આશીર્વાદ આપ્યા, જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરજો। આટલું કહેવામાં તો ડોશીમાના ખોળામાં છોકરો સડવડવા લાગ્યો। છોકરો સજીવન થયો। વહુને તો નવાઈ લાગી, હૈયામાં હરખનો પાર ના રહ્યો। છોકરાને જટ લઈને ખોળામાં વાલ કરવા લાગી। વહુએ ડોશીમાને પગે લાગી। એ સમજી ગઈ કે આજ શીતળામા છે। વહુ કહેવા લાગી, માં તમારા આશીર્વાદથી જ મારો દીકરો જીવતો થયો। શીતળામા મારું પેટ તમે જ ઠાર્યું। પછી વહુ એ શીતળા માતાને પૂછ્યું, મને આવતા વાતમાં બે તલાવડીઓ મળી, પાણીથી છલોછલ ભરેલું છે, પણ તેમનું પાણી કોઈ પીતું નથી, એવા એમના કયા પાપ હશે? શીતળામા બોલ્યા, ગયા ભવમાં બંને શોક હતી। ઘરમાં રોજ કચેવ કરતી, કોઈને છાશ શાક આપે નહીં, અને આપે તોય પાણી નાખીને આપે। એ આપે તેઓનું પાણી કોઈ પીતું નથી। તું એમનું પાણી પીજે, એટલે એમના પાપ દૂર થશે। વહુએ શીતળામાને પૂછ્યું, રસ્તામાં બે આંખલા મળ્યા, તેમના ગળે ઘંટીના બે પૈડા બાંધેલા હતા। તેઓ નિત્ય લડ્યા કરે છે, પણ તેમને કોઈ હોડાવતો નથી, એવા એમના કયા પાપ હશે? શીતળામા બોલ્યા, ગયે ભવે એ બંને દેરાણી જેઠાણી હતા, કોઈને દડવા ખાંડવા દેતા ન હતા। એ આપે એમના ઘરે ઘંટીના પડ છે। દીકરી તું એ પડ છોડી દેજે, તેમના પાપ ટળી જશે। વહુ તો શીતળામાના આશીર્વાદ લઈને છોકરાને રમાડતી રમાડતી ઘરે જવા નીકળી। જતા જતા રસ્તામાં પેલા આંખલા મળ્યા। તેમને શીતળામાની વાત કરી અને ગળામાંથી બે પડ છોડ્યા। બંને આંખલા લડતા બંધ થયા। આગળ જતા બે તલાવડીઓ આવી। વહુએ શીતળામાની વાત તલાવડીને કરી અને પાણી પીધું। તલાવડી પશુ અને પંખીઓથી ભરાઈ ગઈ। બધા જ તેમનું પાણી પીવા લાગ્યા।
વહુ છોકરાને લઈને ઘરે ગઈ. સાસુ છોકરાને જોઈને રાજી થઈ ગયા, પણ જેઠાણીને મનમાં વેર વધ્યું. બીજા વર્ષે રાંધણ છઠ આવી. જેઠાણીને થયું હું પણ એના જેવું જ કરું. એને રાત્રે ચૂલો સળગતો રાખ્યો અને સૂઈ ગઈ. રાત્રે શીતળામાં આવ્યા અને ચૂલામાં આરોટ્યા. એમનું તો આખું શરીર દાજી ગયો. એમને શ્રાપ આપ્યો, જેવું મારું શરીર બળ્યું તેવું તારું પેટ બળજો. બીજા દિવસ જેઠાણી ઘોડિયામાં જુએ છે તો છોકરો મરી ગયેલો હતો. શીતળામાનો શોખ લાગ્યો. દેરાણીની પેઠે એ પણ ચાલી. છોકરાને ટોપલામાં મૂકીને શીતળામા પાસે ચાલતા ચાલતા રસ્તામાં બે તલાવડી આવી. તલાવડીઓ પૂછ્યું, બહેન બહેન ક્યાં જાય છે? શીતળામા પાસે અમારો સંદેશો લેતી જાને. જેઠાણી તો પારકી વેલ પોલાણી ગણી ગુસ્સામાં બોલી, હું કંઈ તમારા જેવી નવરી નથી. મારે તો છોકરો મરી ગયો છે. આગળ જાય છે ત્યાં રસ્તામાં બે બળદ મળે છે. જેઠાણીને જોઈને બળદ પૂછે છે, બહેન બહેન ક્યાં જાય છે? જેઠાણી કહે છે, હું શીતળામા પાસે જાઉં છું. બળદ કહે, બહેન મારો એક સંદેશો લેતી જા. ત્યાં પણ જેઠાણીએ એ જ કર્યું. ગુસ્સામાં બોલી અને ત્યાંથી આગળ ચાલવા લાગી. પછી જેઠાણી ચાલતા ચાલતા હન વગડામાં પહોંચી. ત્યાં બોરડીના ઝાડ પાસે શીતળામા પોશીનું રૂપ લઈને બેઠા હતા. જેઠાણીને જોઈને ડોશીમાં બોલ્યા, દીકરી ક્યાં જાય છે? જેઠાણી કહે, શીતળામા પાસે. ડોશીમાં બોલ્યા, માથામાં ખંજવાળ આવે છે, જરાક મારું માથું જોતી જાને. કા મારતી? જેઠાણી કહે, હું કંઈ તારા જેવી નવરી નથી. મારે તો છોકરો મરી ગયો છે. આમ કહીને ચાલવા લાગે. આખો દિવસ ચાલી ચાલીને વન વગડાના ઝાડ ગણી નાખ્યા, પણ ક્યાંય ચીકડામાં ન મળ્યા. છોકરાનું મૃત શરીર લઈને માથું ખૂટતી ખૂટતી ઘરે આવી. મિત્રો, તેથી જ શીતળા સાતમના દિવસે ખાસ કરીને મહિલાઓએ ઠંડા પાણીએ સ્નાન કરવું જોઈએ અને ઠંડો ખોરાક ખાવો જોઈએ. શીતળા સાતમ પૂજા વિધિ: એક સ્વચ્છ ચોકી પર કપડું પાથરીને દેવી શીતળાની મૂર્તિ સ્થાપિત કરો. પૂજા માટે માટીની મૂર્તિ બનાવી શકો છો. તેમની વિધિવિધાનથી પૂજા કરો અને શણગાર અર્પિત કરો. હવે શીતળા માતાને ઠંડા ભોજનનો ભોગ ધરાવો. માતાજીને કુલે તથા શ્રીફળ વધેરી અર્પણ કરવું. માતાજીને આપણા ઘરમાં શીતળતા રાખી ઘરના સભ્યોને કોઈ બીમારી ન થાય એવી પ્રાર્થના કરવી. પછી બીજા દિવસે માટીની બનાવેલી માતાજીની મૂર્તિને પવિત્ર નદીમાં અથવા તળાવમાં વિસર્જન કરવું. બોલો જય શીતળા માતાની જય. મિત્રો, આ વાર્તા અહીં સમાપ્ત કરીએ છીએ. તો તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઇબ કરીને કમેન્ટ બોક્સમાં જય માં શીતળામાં ચોક્કસ લખજો. મળીશું એક નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા આપશો. શીતળામાં તમારું ભલું કરે માતાજીને પ્રાર્થના કરીએ છીએ.